હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. કેમ છો બધાય? તો આ છે મારું સવારમાં બ્લોગ સ્ટાર્ટ કરવાનું ટાઈમિંગ. તો બધા સૂતા છે હજી. કાલે બહુ થાકી ગયા હતા, બાર ગયા. માન્ચેસ્ટર ગયા હતા. તો માન્ચેસ્ટરનો વિડીયો કોઈ જોયો ન હોય તો ચેનલમાં જઈને જોજો. પ્રફુલ છે ચેનલમાં મૂકેલો છે. અને સવારમાં તમને બતાવો કે મારું પહેલું વ્યૂ હોય તો આ છે. તો કબૂતર ઘરે પાસે આજ પણ બહુ બધા આવી ગયા છે. અને જેમ કે ડેલી આવતા જ હોય છે, પણ કોઈ વાર બતાવે નહીં. જ્યોતિને મેં કહેતો હોય કે થોડુંક વ્યૂ આપવાનું કબૂતરને, કે પારેવડાનું આપણે વ્યૂ ડેલી નાખતા હોય છે આમ તો, પણ બહુ વાર નથી નાખતા કેમ કે જ્યોતિ નથી નાખવા માંગતી કે કબૂતરને શું બતાવવા એમ કે. તો કબૂતરને બતાવવાના, કબૂતર આવે છે ઘરે, દાણા સણ નાખીએ છે કેમ કે કબૂતર બીજે ક્યાં ખાવા જાય, એને મારે કોઈ છે તો નહીં. તો અત્યારે અમે દરરોજ સવારે નાખીએ જ છે દાણા, તો આટલા આવે. આનાથી વધારે પણ આવે, કોઈ વાર બહુ પણ વધારે આવી જાય. અત્યારે બધા ખાય છે એટલે એકદમ થોડાક દેખાય છે, પણ બહુ બધા છે, કરીબ 20-30ની આસપાસ છે. તો વિડીયોને જોતા રહેજો. તો મેં તો સવારમાં ઉઠી ગયો. ગઈકાલે બાગેશ્વર ધામ પણ ગયા હતા સરકારના હોલમાં, તો ત્યાં પણ વિડીયો બનાવ્યો છે. તો એ પ્રફુલ અને પણ જે પ્રફુલમાં વિડીયો મૂકેલો છે બીજા ચેનલ પર, તો એ પણ હું તમને શેર કરીશ. તો એમાં પણ તમે જજો અને જોજો વિડીયોને. ને વિડીયોને હંમેશા જોતાને જ લાઈક કરવાનું અને શેર કોઈને એકવાર કરવાનું, કેમ કે ધાર્મિક વિડીયો છે તો શેર જરૂર કરવાનું કે બીજા લોકોને પણ મળી જાય. અને એવી જ રીતના હરેક વાર કોઈનો વિડીયો જોતા હોય તો કોઈને પણ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરવાનું ચેનલનું હોય તો, કેમ કે આપણે નવા ગયા હોય તો બ્લોગને ચેનલ સબસ્ક્રાઈબ કરો તો તમને નેક્સ્ટ વિડીયો મળી જાય. તો જય શ્રી કૃષ્ણ બધાને, રાધે રાધે. તો મેં સવારમાં સ્ટાર્ટ કરી દીધો છે વિડીયો, અને જ્યોતિ આવશે તો ફિનિશ કરશે. પણ એમાં જોશું અપડેટમાં શું છે આજના દિવસમાં, તો તમને જરૂર બધું બતાવશો. તો સવારમાં બધા ઉઠી પણ ગયા છે હવે. તો જ્યોતિ બનાવે છે રોટલી, ને સવારમાં વરસાદ પણ આવી ગયો. બહુ વરસાદ આવી ગયો, થોડો ઝરમર ચાલુ છે હજી પણ. ને બધું પાણી થઈ ગયું ગાર્ડનમાં. હવે જવા જેવું છે એની કંઈ. અને શાસ્ત્રીને ફોન આવી ગયો છે લંડનથી, જીયાનસીને. તો શાસ્ત્રી ગઈ છે નાવા, ને જીયાનસીને ફોન આવી ગયો છે એનાનું ફ્રેન્ડનો. તે વાતો કરે છે એના સાથે. તો અહીંના છોકરા તો શું કરે, ઇંગ્લિશમાં વાતો કરે, આપણે ગુજરાતીમાં વાત કરે. I know. રોટી બનાવે છે. Toti બનાવે. મમ્મી રોટી બનાવે છે. લોટરી બનાવે. એમાં આખું ગંદો હું. પપ્પા દાદી ગંદી સર. તમે સાફ કરવાનું છે ને પછી વાત કરો પેલા મોક્ષ. માહિર વાત કરો. July, I paint my house. My dad and my mom paint my house. Dad, my mom, and I paint my house. Shush. Be quiet. Kento. આ પ્રેસ કર નાનું બટન. નાનું પ્રેસ કર. તો શાસ્તી ગઈ છે હવે રાસબરી ઉતારવા. તો રાસબરી બહુ બધી આવીશ ગાર્ડનમાં. તો
આજે રાસબરી તો લાગે અડધો વાટકો ભરાઈ જાય હે સસ્તી હા બહુ આવીશ ને આજે કાલે હતી એનું આજે બાઉલ લીધું સ્ટીલનું ને જો આખા શું કહી લુમડે આવી છે આ વખતે આ એક જ ઝાડમાં અત્યારે આવે છે કેમ કે આ પાછળ રહી ગઈ ત્યાંમાં રાસબરી એટલા માટે ને સસ્તી ઉતારે છે તરગડે ને અહીંયા જો આ બીજા ઝાડમાં આ તો જો અહીંયા કેટલી આવીશ આખું ઝાડ ભર્યું છે રાસબરીનું તો જ્યારે એ પાકવાની છે પરે નવા ફૂલ આવ્યા છે આમાં ઝાડમાં પછી અહીંયા આ આખું ઝાડ ભર્યું છે ત્યાં પણ છે તો ઓલા ઝાડમાં પણ સસ્તીને મળે આખું લીમડું છે કે 500 એકારે હા નહીં દીકું હું આપું ને સસ્તી આવી ગઈ ધ્યાનથી આવી ગઈ એની છત્રી મેં લઈને આવ્યો હતો કેમ કે કેમેરામાં વરસાદ લાગી જાય હતી વરસાદ ચાલુ છે અહીંયા ઝીણો ઝીણો આવે છે કેમેરામાં કંઈક પાણી ગળી જાય તો સેફટી માટે છત્રી લઈને આવ્યા ધ્યાનથી ને જો ધ્યાનથી કે મારી છત્રી આપી દો તો શાસ્તી વે લઈ લીધું છે કલેક્શન રાસબરીનું અત્યારે આખું આવે છે નાઈ જો લઈને આવી તો આટલી બધી ઉતરી ગયા છે તો આવા 2 વાટકા બીજા ભરાયા હોય ને તો 2.5-3 પાઉન્ડનું જે પેકેટ મળે ને એટલી થઈ જાય ના જો દ્રાક્ષના કેટલા લુમખા આવી ગયા ને એકદમ આખી ઝાડ ભર્યું છે અત્યારે તો આખું ઝાડમાં જો ડાર્ખી વે એકલી એવી ધરાક લાગી ગઈ છે ને કે બહુ મસ્ત હવે જોઈએ અહીંયા હટ નીચે સુધી આવી થડ સુધી હટ આવી ગઈ છે દ્રાક્ષ તો ગ્રીન દ્રાક્ષ છે હવે જોઈએ ખાટી હોય કે મીઠી હોય એટલા માટે જોઈએ છે હવે ને સનફ્લાવરનું ફૂલ આવી જશે 2 અહીંયા આવી જશે એક ત્યાં આવ્યું છે ને ફ્લાવર જો મોટા ફૂલ થાય ને એ છે આ નાના છે હજી એમાં ખુલતા જ રહે તો ગાર્ડનમાં તો બહુ બધા ઝાડના બધી આમ એકદમ અલગ જ થઈ ગયું ગ્રીન બધું થઈ ગયું છે વરસાદ તો બહુ છે આજે અને નાના સૂરજમુખીના ફૂલ પણ થોડાક આવ્યા છે ને મોટા સૂરજમુખીના 2-3 ફૂલ છે ખાલી અને સ્ટ્રોબેરી ફિનિશ થઈ ગઈ રાસબરી આપણે ઉતારી લીધી ને રાસબરી હજી કરીબ ક્રિસમસ સુધી આવાસ કરીએ થોડી આટલી બધી આવી ગઈ છે નવા ફૂલની બધી ના શું શાસ્તી ત્યાં છે એનું લઈ ગયા છત્રી લઈ ગયા પાછા કે મારું છત્રી આપી દો મને ગાર્ડનમાં જાઉં છે તેમને આપી દીધું ને આમાં બટેટા પણ બટેટાનો અપડેટ તમને આપશું હવે પીળા પાંદડા થયા એટલે કદાચ ઓલમોસ્ટ આવવાની તૈયારી થઈ ગઈ તો પછી બાકી હોય જોશું પછી એકાદું ઝાડને ખતોર્યું નીચેથી ખરાબ ઓલું થાય તો પછી જોઈ લઈશું ને અત્યારે જવાના છે અમે મનીષભાઈના ઘરે ત્યાં લંડનથી આવ્યા છે મનીષાને તો એમના ઘરે જઈશું અમે અને થોડુંક બેઠશું ના એમની સાથે ટાઈમ કાઢશું થોડુંક અને આખા દિવસનો અપડેટમાં વિડીયો નથી નહીં લઈએ પણ ખાલી કહી દીધું અમે ના જવાના છે ને જ્યોતિ લોકોને રહેશે ને મેં પાછું ત્યાં જતા ગાડીમાં તો રાધે બધાને વિડીયોમાં આવ્યા હોય નવા તો વિડીયોને લાઈક શેર કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરીને નેક્સ્ટ વિડીયોની વેટ કરજો તો દરરોજનો અમે લંડનના ટાઈમ પર 9 વાગે મૂકીએ છીએ વિડીયો તો ડેલી 9 વાગે અમારો વિડીયો વ્લોગમાં આવી જાય ને એવું કંઈ અમને મારી પાસે કોઈ કામ એટલું બધી વધારે હોય તો એટલીસ્ટ થોડુંક ડિલે થઈ જાય કલાક કામ તેમ પણ અમારો વિડીયોનો ટાઈમ છે સવારે 9 વાગે તો બધાને વિડીયો જોવાનું ભૂલતા નહીં નેક્સ્ટ વિડીયો માટે
ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. તો ધ્યાનસી કે મારે પણ અપડેટ આપવું છે. તો હવે ધ્યાનસી પૂછીએ તમે કહે છે. ધ્યાનસી શું કહેવાના છે? ગાર્ડનમાં પિંક સતીલે પહેરાવીશ. બહુ સરસ લાઈક અસો સબસ્ક્રાઇબ કરજો. તો ઘરમાં આવ્યો તો શાસ્ત્રી કે મારે અપડેટ આપવું છે. તો શાસ્ત્રી છે ને કપડાં મશીનમાં ભરે છે. એને ભરી દીધા પણ એ કે હવે મશીન હા. તો શાસ્ત્રી છે ને આજે મશીન સેટઅપ પોતે કરવાનું છે. આખું સોલ્ટ ને બધું આખું રેડી ને કપડાને બધી ભરી દીધા છે અંદર મશીનમાં. તો અત્યારે કે સોલ્ટ નાખવાનું છે. આમાં એક નાખ્યું, આમાં હાફ નાખો. તો હવે એકમાં એક નાનું એવું કપ છે, એકમાં ફૂલ નાખવાનું, એકમાં થોડુંક નાખવાનું, પછી આ મિડલમાં. તો આ આજદામાં છે ને આની ઓફર હતી, આજદાની બ્રાન્ડ્સનું. તો 69 પેનીમાં કરીબન 2 લીટર જેટલું છે. તો 69 પેનીમાં હતી. તો મેં 2 લઈ આવ્યો, કેમ કે ના આવ્યો હતા તો બોક્સામાં શું લેતા હતા. મેં ખાલી બે હાથમાં આવી મેક્સિમમ લખ્યું ત્યાં સુધી. તો કંઈકાનું લિક્વિડનું એકદમ મસ્ત પરફ્યુમ બધી છે. આજદાની બ્રાન્ડ છે પણ સારું છે. તો સસ્તી મશીન સ્ટાર્ટ કરતી નથી કા મમ્મા. રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. બધાને તો કેમ છો બધા? જો બધા સવારમાં ઉઠા અને ચાય નાસ્તો કર્યો અને હવે મશીને ઘરે જવા માટે રેડી થઈ ગયા છે. અને આજે વેધર બહુ ફાઇન છે, વરસાદ આવે એટલે ઘણા દિવસથી વરસાદ આવ્યો નથી. તો વરસાદ આવે એ સારું જ કહેવાય. અહીંયા બહુ ગરમી હતી તો ધીરે ધીરે થોડુંક ઠંડુ થઈ જાય. કેટલા સમય થઈ ગયો વરસાદ નથી આવ્યો. બધા તૈયાર થઈ ગયા છે. તો અમે બધું કામ પતાવ્યું. આજે તો ધ્યાનજી પાસે પણ અમે કામ કરાવ્યું છે. આજે ધ્યાનજી પાસે કામ કરાવ્યું છે ને? હા દિલો, ધ્યાનજી હંમેશા ટોયસ ભેગા લઈને નીકળી જાય. આજે તો બેગ પણ લીધું, ટોયસ પણ મંકી લીધું. અને સવારમાં વરસાદ બારે આવે છે. પેપ્સી હે ખાટલો ખાટલો કતે આવ્યો? ઓલું પ્લાસ્ટિક મેટલનું ખાટલો બતાવો. આપણા યુટ્યુબ ફેમિલીને ખાટલો બતાવો કેવો છે. મને લાગે તો મંકી એઠું પડી જતું. ઓલો ધાબળો હોય મેં તો વાનો નથી. ઓલું છે ઓલું દેખાડો તો ખરા. ને ઓલું અમે જોવાની વેટ કરીએ. એવું છે ઓલું ગરમ પાણીની બોટલ નથી એનું કવર. ઈ કા લઈને જાય. ત્યાં શાસ્ત્રીએ પણ સવારમાં પેપ્સી લઈ લીધી છે. બધા પેપ્સી ખાવા અમને સાસ્તી તૂટી ગઈ હતી, બીજી લીધી. તો ઈ કા નાખી. તૂટેલી પેપ્સી કાંઈ ગઈ? નીચેથી નીકળી ગઈ હતી બારી. સવારમાં કોઈ પેપ્સી ખાતું હોય તો ચાલો અમે ગાડીમાં બેઠીએ ને હવે જઈએ. મમ્મી ના હુકાઈશ. હું હુકાઈશ કે ભીજાઈશ? વરસાદ આવે છે. ના એ હુકાય છે. ઓ હુકેલું છે નીચે સાઈડ ભાઈ. તો હુકાઈશ એમ કે ગાડીની નીચે ભાઈ હુકેલું છે તો ધ્યાન છે કે ના હુકાઈશ. હુકાતું નથી એ ગાડીનું ઓલું છે તે. ચલો તમે તો પહેલા ગાડીમાં બેઠી ગયા. ડ્રાઈવર લેટ અમારે આવે બહુ. રેડી અમીલ એ બાપા પર મૂક્યો બહાર કાઢ્યો. તો ભાઈ અમારે ગઈકાલની ચા પ્રફુલ્લે પીવા લીધી હતી. માનસેસર ગયા હતા ત્યારે તો ચાય તેમાં જ રહી ગઈ.
અમારે ગાડીમાં બેઠવા પછી એવી બધી વસ્તુ ભૂલાતી હોય ને કે રેગ્યુલર વસ્તુ છે મેં લીધું. હવે ધ્યાન છે ને ફોન યાદ આવી ગયો. હવે કંઈ બાકી છે બીજું કંઈ? ગાડીમાં બેઠે પછી જ બધી વસ્તુ બધાને યાદ આવે. 12 નીકળ્યા કાંઈ ટાઈમ નહીં ગયો. સવારમાં બહુ જલ્દી ટાઈમ નીકળી જાય. કલાકમાં અઢી પાછું નીકળવાનું છે. ચલો તો બધા માસીને ઘેરે ગયા હતા ને માસીને ઘેરેથી આવ્યા હમણાં. લંડનથી માણસો આવ્યા? વેમ્બલીથી નાના બધા ફેમિલી આવ્યા છે. પ્રફુલ કે લંડનથી આવ્યા છે, બધા લંડનમાં તો છે. ને મેં નીકળી ગાર્ડનમાં, કેમ કે ગાર્ડનમાં ઘણા દિવસ થઈ ગયા પણ હમણાં કોઈ આવતું નથી. હમણાં મસ્ત વેધર ઠંડુ થઈ ગયું છે. પ્રફુલ સવારે આવ્યા હતા, રાસબરી સાસથી તોડી ગયા હતા રાસબરી. અને મેં જામશું અંજીરના ઝાડ બે અંજીર જોવા. અંજીર પાક્યા હોય તો આપણે શેક કરતા આવીએ. અંજીર પાકવાની તો બહુ વાર છે, પણ મેં ખાલી ચેક કરવા આવી છે કે અમને બીજા નવા અંજીર પણ બધામાં આવ્યા છે. તો આપણે જોઈએ. પહેલાં શિયાર અંજીર હતા આગાડી, તો પહેલાંના શિયાર અંજીર છે. હજી પાકવામાં તો મને લાગે છે કે કાળા બ્લેક થશે. અને બીજા ઝીણા ઝીણા અંજીર આવ્યા છે. બધી ડાળમાં આવેલા છે, ત્યાં પણ આવેલા છે, અહીંયા પણ આવ્યા છે. તમે જોવા માટે આવી હતી. અને આપણે પેરનું ઝાડ છે જે તુંબડી કહે તે અહીંયા, તો તેમાં પેર મેં છે તે જારીવાળી નેટવાળી બેગ છે તો એમાં નાખી દીધા છે. તો આટલા મોટા મોટા થયા છે. અને અહીંયા એક આપણું પેર, આ તુંબડી મસ્ત થઈ ગઈ. અને સારી ક્વોલિટીનું વાવ્યું હતું જે સારું આવે તે. એક હજુ નાનું છે અહીંયા, અને આ છે એક બીજું નાનું. તો બધાની જારીવાળી બેગ પહેરવી દીધી. શિયાર અમારે ઘેરે પડેલી હતી બેગ, તો શિયારીમાં ત્રણ બેગ નાખી છે. અને એક તો ખુલ્લું જ પડ્યું છે, પણ એમાં ખિસકોલી આઈ થિંક સો થોડુંક કાતરી ગઈ હતી એટલા માટે એમ જ પડ્યું છે. આ વર્ષ ખિસકોલી પણ ખબર નહીં કંઈ જાત્રા કરવા ગઈ લાગે છે, નથી આવતી, ભાગી ગઈ છે. અને અહીંયા બીજા તમને પ્લમ્સ બતાવું તો પ્લમ્સ તો બહુ જ પાકી ગયા, પણ એમાં જંતુ થઈ ગયા હોય અંદર, એટલા માટે કોઈ હાથ લગાવતું નથી. ને અહીંયા આટલા બધા પ્લમ્સ છે, જો પાકી જશે બધા. અહીંયા અમારે ઘેરે કેરનું ઝાડ છે જે શોભા કરવાનું આપણે હોય, ડેકોરેટ ઘરમાં કરવાનું. તો પ્રફુલ્લે બારે કાઢી મૂક્યું છે, ખબર નહીં હું કામ બારે કાઢી મૂક્યું છે. અહીંયા બગડી જાય તો, ઠંડુ વેધર થોડુંક થઈ જાય તો કદાચ બગડી જાય, તો પૂછવું પડીએ ઘરમાં. અંદર જઈને પૂછી લઉં કે હું કામ બારે કાઢી મૂક્યું છે, કેમ કે પાણી નાખવાનું કીધું હતું તેમાં. અને એમાં નીચે થોડા પ્લાન્ટ પણ બહુ બધી નીકળ્યા છે. તો ગાર્ડનમાં મેં આજે ગાર્ડનની જોવા આવી હતી. અને આ તો મને પહેલી વાર અહીંયા દેખાયું. તો મને આજે આખરોટનું ઝાડ દેખાઈ ગયું છે. તો આખરોટનું ઝાડ તો અહીંયા નીચે ગાર્ડનમાં છે, ઘાસમાં. હવે એની કેવી રીતે કાઢવું મને નથી ખબર, તો પ્રફુલ્લને મારે કહેવા પડશે, કેમ કે આ છે આખરોટનું ઝાડ છે. આ ખિસકોલી આખરોટ દાટી જાય એટલા માટે આખરોટનું ઝાડ ઉગી ગયું છે અહીંયા. ને આ છે અમારો ચાલવાનો રસ્તો. અને સ્ટ્રોબેરીનું પ્લાન્ટ તો એક મસ્ત એક જ છે, પણ એટલા બધા આમાંથી એના ઝાડ નીકળ્યા ને વેલા થઈ ગયા છે. આખા બધા વેલા જ છે આખા ઓલામાં. એને કદાચ મોટા ઓલામાં નાખવું પડશે. અને આપણી મોગરી તો બધું બગડીને સુકાઈ ગઈ છે. મોગરીનું હવે કંઈ થાય નહીં, હવે તે બીનમાં જ જાહે. આપણે અહીંયા સૂરજમુખીના ફ્લાવર પણ ધીરે ધીરે હવે ખુલવા લાગ્યા છે. બીજું ફ્લાવર તો પિંક કલરનું છે, મસ્ત પર્પલ કલર છે, સોરી પિંક. અડધા તો ખરી ગયા છે. તો
કલર મસ્ત દેખાય છે આ. અને એની બાજુમાં પણ અખરોટનું ઝાડ આપણે ઉગી ગયું છે. અને અહીંયા છે વ્હાઈટ. ચાલો તો આપણે હવે અંદર જઈએ. ટમેટી પણ બહુ ઉગી છે, પણ બધામાં ટમેટા અડધામાં આવ્યા છે, અડધામાં નથી આવ્યા. અને દૂધીનું ઝાડમાં દૂધી આવે છે અને એની રીતે પાકીને નીચે ખરી જાય છે ગાર્ડનમાં. તો ચાલો અંદર જાય અને એકવાર તમને દ્રાક્ષ બતાવી દઈએ કે આપણી દ્રાક્ષ પણ ધીરે ધીરે હવે મોટી થઈ. પ્રફુલ ઓલરેડી બતાવી ગયા હશે. મોટા મોટા એના આપણે રાસબેરી પણ અહીંયા બહુ આવવાની છે આ વર્ષ, કેમ કે બધામાં બહુ ફૂલ આવી ગયા છે રાસબેરીના. લાસ્ટ ટાઈમ અમે રાસબેરી ને સ્ટ્રોબેરી ફાર્મમાં ગયા હતા, તો ત્યાંથી જે સ્ટ્રોબેરી અને રાસબેરી ખાધી હતી તેના પણ થોડા બીજ અમે રાખ્યા છે. એના અમે એને પાણીમાં રાખી અને અહીંયા ડીશમાં છે. તો એક ટીશ્યુ પેપરમાં રાસબેરી છે અને આ બીજું કંઈક રેડ કલરનું હતું ફૂડ તેના છે. તો બંનેને સુકાવી અને રાખ્યા છે. આપણે એનું ઝાડ વાવવા માટે રોપ કરીશું. ચાલો તો ઘરમાં અંદર જઈએ. મેં તો ખાલી ગાર્ડનમાં આંટો મારવા માટે ગઈ હતી, એટલે આપણો બ્લોગ પણ બની જાય અને ગાર્ડનમાં પણ ફરી આવ્યા. કેટલા દિવસથી ગાર્ડનમાં નહોતા ગયા. ઘણી ફેરા બહુ કામ હોય તો જાય, નકર પછી ન પણ જાય. તો ગાર્ડનમાંથી આવી ગયા. ત્યાંથી આવતા આવતા શોપિંગ પણ કરી લેવા છે. તો શોપિંગમાં શું લાવ્યા છે? પહેલાં તો 2 ધાણાની પણી આણી છે. ધાણા ઘણા સમય ધાણા લાવવાના હતા અને સ્પેશિયલથી શાસ્તી માટે પેર, કેમ કે શાસ્તીનું પેર ફેવરેટ છે. તો ખાધું. તાજે તરબૂચ લઈ આવ્યા છે. તો તરબૂચને કાપીએ અને બધાને આપીએ. તો તરબૂચ ખાવા માટે પહેલાં ધ્યાનથી આવી ગઈ છે. ધ્યાનથી તરબૂચ ખાવાનું છે. ચાલો તો બધાને અહીંયા મેં બેઠી ગઈ નીચે ફ્લોરમાં તરબૂચ કાપવા માટે. તરબૂચ આજે લાવ્યા છે તો કાપીને ખાઈ જઈએ. તો અમારે અહીંયા તરબૂચ કપાઈ ગયું છે અને ધ્યાનથી નાની સીટ પાડીને આપી. ખબર નહીં રીસાઈ ગઈ છે. શું છે? વાટકો લઈને આવે. કેમ વાટકો લઈ આવી ખાવા? વાટકામાં નાખીને ખાવું તો શાસ્ત્રીની પર તરબૂચ આપ્યું. કેવું છે? મીઠું છે? મોડું મીઠું. તો શાસ્ત્રી કેમ બોલતી નથી વધારે? ચાલો તો આપણે રસોઈ બનાવવાની છે ને આ હશે તો આઈસ્ક્રીમ કા બતાવજો. તો એમની આજે દાળ થોડી પડેલી છે તો થોડાક જ રાઈસ લીધા છે. બહુ રાઈસ બનાવવાનું નથી. પૂરીઓ અને રોટલી સાથે સરસ લાગે છે. તો પૂરીઓ અને રોટલી બનાવવાની. રાઈસ રેડી થઈ ગયા છે, ધોવાઈ નહીં, કેમ કે બહુ થોડાક લીધા છે આજે. એટલું બધું કોઈ ખાવાનું નથી અને તરબૂચ પણ બધાએ ખાઈ લીધું છે. થોડાક જ રાઈસ બનાવવાના છે. રાઈસમાં થોડુંક મીઠું નાખી દઈએ અને હવે પછી આપણે રાઈસ બાફવા મૂકી દઈએ. તો આપણે કેટલમાં ગરમ પાણી નાખી દીધું છે. તુરિયા માટે મેં તપેલું ઓલરેડી મૂકી દીધું છે ગરમ કરવા. તેલ પણ નાખી દીધું. રાઈસ પણ ઓલમોસ્ટ રેડી થઈ ગયું છે. તો અહીંયા રાઈસ પણ રેડી થઈ ગયું છે. અને તોરિયા માટે તેલ મૂકી દીધું. સાસુમાં મેં તોરિયુંને રેડી કરી લેમ કાપીને. ચાલો તો આપણે ઝીણું ઝીણું તોરિયું કાપી નાખીએ.
તો કેટલા જણનું તુરિયું ફેવરેટ છે કોમેન્ટમાં કરજો કે તુરિયાનું શાક કેટલા જણને ભાવે છે. હમણાં કૂક થતાં થોડુંક જ થઈ જવાનું છે એકદમ. એક તુરિયું એટલે કૂક થાય એટલે બહુ જરાક થઈ જાય છે. અને આ હશે પણ ઘણા દિવસનું ને અહીંયા મારી ઘેરે પણ લાઈક એના 3 તો મેં તુરિયા સાથે મીઠો લીમડો અને ધાણા પણ આમાં જ નાખી દીધા છે. આપણે પછી નાખવા પડે ને. ચાલો આપણે વઘાર કરી નાખીએ તેનો. મસાલો, મસાલામાં આપણે નાખવાનું છે થોડીક રાઈ નાખવાની છે અને થોડુંક જીરું નાખ્યું. તેને બરવા દઈએ જીરું. પછી આપણે તેમાં હિંગ નાખી દઈશું. આપણી પાસે મીઠો લીમડો તો બહુ ખૂબ છે, પપ્પાએ મોકલાવ્યો છે એટલે મીઠા લીમડાનું ટેન્શન નથી. અહીંથી લાવીએ તો પણ બગડી જશે. થોડી હિંગ નાખી દઈએ. પહેલાં થોડોક મીઠો લીમડો નાખી દઈએ. મીઠા લીમડાની સ્મેલ સારી આવે છે અને આપણે નાખી દઈએ. થોડુંક મીઠું. હવે આપણે મિક્સ કરવાનું છે. નાની એવી ચમચી ગોતીનું આમાં થોડું પડશે. ગેસ એકદમ ધીમો કરી દીધો છે. આપણે મસાલો નાખવાનો હોય તે નાખી દઈશું. થોડીક હળદર નાખી અને આપણે મસાલો ધાણા જીરું પાવડર. ચાલો તો તુરિયુંને આપણે શેક કરી લઈએ ને રાઈસ આપણું રેડી થઈ ગયું છે. તુરિયામાં ધીરે ધીરે પાણી વળી ગયું. હવે ટામેટાં નાખી દઈએ. તો અહીંયા મેં ટમેટું કાપીને રેડી રાખ્યું હતું. તો આપણે અહીંયા ધીમો ગેસ રાખ્યો છે. તો આપણે તુરિયાનું શાક મૂકી દીધું છે. રાઈસ પણ રેડી થઈ ગયા છે. તો હવે આપણે આજનો વિડીયો અહીંયા એન્ડ કરીએ. કા તો ધ્યાન છે ને લાબુબુ ડોલ છે કે ઢીંગલું છે કે શું છે? એટલે ઢીંગલું લેવાનું છે. એટલે એને રોજ રોજ યાદ આવે તો હવે કંઈ શોપિંગ કરવા જવું પડશે. અને લાબુબુનું જે ડોલ છે પ્રફુલ કહેશ કે લાબુબુનું એડ્રેસ હોય તો મોકલાવજો. તો ધ્યાન છે ને ત્યાં મોકલાવી દેવાનું છે લાબુબુ પૈકી. હાસી વાત છે દિલું? એ તો હા પડેશ. ધ્યાન છે હા પડેશ કે હા મેં લાબુબુ પૈકે જતી રહે. હા તો અહીં પ્રફુલ્લનું કામ કરશે ને. ચાલો આપણે આ વિડીયોને એન્ડ કરીએ. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ પણ ચેનલની કરી દેજો. એટલે બીજો વિડીયો પણ તમને મળી જાય અને આપણે નેક્સ્ટ વિડીયોમાં મળ્યા. ઓલો